यदि ये प्रशासन और सरकार कदम नहीं उठाती है तो हमने 14 तारीख का समय दे दिया। 14 तारीख को साबरकांठा में लाखों की संख्या में हम सभी इकट्ठे होंगे। मात्र गुजरात नहीं, राजस्थान और मध्य प्रदेश की भी करणी सेना यहाँ पे आएगी। तो नमस्कार मित्रों, वीडियो ने तमारुं स्वागत है। तो मित्रों अत्यारे करणी सेना राज शेखावत जो मित्रों हवे आपणे यशपालसिंह झाला तेना सपोर्टनी अंदर આવી ગયા છે। યશપાલસિંહ જે ઝાલા સાહેબ મિત્રો અત્યારે બહુ એટલે બહુ દુઃખી છે અને ત્યાં પૂરી તરહથી ગંભીર ઈજામાં છે અને તેઓનો પણ હાથ પણ ભાંગી નાખ્યો છે। જે પોલીસ કર્મચારીઓ જે મિત્રો આપણે સૌ કોઈ જોવો છો કે હિંમતનગરની અંદર જે આ ઘટના બની હતી તેને લઈને મિત્રો કરણી સેના પણ મેદાનમાં આવી ગઈ છે। કરણી સેના મિત્રો યુપી, બિહાર, રાજસ્થાનથી મિત્રો પણ કરણી સેના જો 14 તારીખે જો આનો ચુકાદો કંઈ કરવામાં ન આવ્યો, સામો કાંઈ આનો જો કાયદાનો ફેસલો કરવામાં ન આવ્યો, પોલીસ કર્મચારી સામે જો કાંઈ એફઆઈઆર લેવામાં કાંઈ એનો ફેસલો કરવામાં કાંઈ નિર્ણય લેવામાં જો ન આવ્યો તો કરણી સેના મિત્રો પૂરું આંદોલન કરવા તૈયાર છે અને તેઓ મિત્રો રાજસ્થાન, એમપી, બિહાર બધી જગ્યાએ કરણી સેનાને બોલાવે છે અને સેના તો બોલાવે છે પણ સાથે સાથે આખું ગુજરાત બંધનું પણ આંદોલન પણ કરશે। કારણ કે આપણા દેશને આર્મી મિત્રો તેના માટેનું આ એક આંદોલન છે। આપણે દેશની આર્મી માટે મિત્રો પોલીસ કર્મચારીઓ જે માર માર્યો હતો યશપાલસિંહ ઝાલા સાહેબને, તો તે મિત્રો એના પરિવાર પણ દુઃખી છે, એના પત્નીને બધા દુઃખી છે, બધાને કોઈને બિચારાને ખબર નથી પડતી। આપણે ઝાલા સાહેબ એવું કહી રહ્યા છે અને કે મારા પપ્પાને બધાને બહુ દેખાતું નથી અને મારા પપ્પા કે બધા રડ્યા રડ થાય છે, મારા વાઈફે 2-3 દિવસથી ખાધું નથી। એનો પણ એક મેં વિડીયો બનાવ્યો છે, તમારા ચેનલમાં જોઈ લેજો તમે જઈ। અને મિત્રો ઝાલા સાહેબ મિત્રો એવું કહી રહ્યા છે કે મને નોકરીનું કાંઈ દુઃખ નથી પણ મને દુઃખ છે કે આ મારી માટે એક આવું બોજ રહી જાય છે અને હું કે ગલત સાબિત થાય છે અને કે ખોટો સાબિત થાય છે, મને એનું દુઃખ છે। તો તમે બધા લોકો આવીને મને સપોર્ટ દેવડાવજો। તો કરણી સેના પણ એના સપોર્ટમાં આવી ગઈ છે।